અત્યારે પરિસ્થિતિ સ્ટેજ 1 પર છે। સ્ટેજ 1 ની અંદર માત્ર ને માત્ર ઉમેદવારી રદ કરાવવા માટેના જ પ્રયત્નો થાય છે। અમે આશાવાદી વ્યક્તિઓ છીએ। અમને આશા છે કે આવનાર દિવસોની અંદર અમારા વિરોધ પ્રદર્શન થકી અમારો વિરોધને જે તે સંગઠન અને ભાપી જશે અને અમને ખ્યાલ આવશે કે અમારો વિરોધ કોઈ મેળવવા માટે નથી, કશું મેળવવા માટે નથી, માત્ર ને માત્ર અમારા સાંસ્કૃતિક વારસોનું જે ધોવાણ થઈ રહેલું હતું તેને રોકવા માટેનું જ આખો પ્રયત્ન છે। મોદી સાહેબ ગાંધીનગરમાં હતા ત્યારે અમને પ્રોમિસ આપ્યું હતું કે જ્યારે પણ તમે બહેનોને જરૂર પડશે તો હું તમારી સાથે છું, તમે એક પોસ્ટકાર્ડ લખજો, હું તમારી હાજર છું। તો એના અંતર્ગત આજે સાંજે અમે બહેનો ભેગા થઈ અને મોદી સાહેબને આજે સાંજે અમારો 1000 પોસ્ટકાર્ડ લખવાનો ટાર્ગેટ છે અને આજે અમે પૂરો કરીશું। આજે બધા ભરૂચ જિલ્લા સમસ્ત ગામડાઓમાંથી બહેનો ભેગા થઈને આજે સાંજે અમે સાંજે 4 વાગે મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખવાના છે। આજ પૂરતો ભરૂચ જિલ્લા મહિલાનો પ્રોગ્રામ છે।